સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો શુભારંભ થયો છે. વઢવાણના ખોડુ ગામની શાળાઓમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, 9 અને 11માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. નાયબ મુખ્ય દંડકે જણાવ્યું કે વર્ષ 2003થી શરૂ થયેલી આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પરંપરા આગળ વધી રહી છે. રાજ્યમાં શાળાઓમાં 100% નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિષયોનો સમાવેશ કર્યો છે. કાર્યક્રમમાં બાળકોએ વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. ઉપસ્થિત લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બેટરી ટેસ્ટ અને યોગામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, અન્ય પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.